હવે એ કહો કે સુપ્રીમ કોર્ટ આ બેઝિકલી વર્ક કેવી રીતે કરે છે, કેવા ટાઈપના કેસ ત્યાં જાય અને ત્યાં એવરેજ એડવોકેટની ફી શું હોય છે, ઓકે, કેટલું મોંઘું છે એક આમ આદમી માટે. ચાલો સમજાવીએ. સુપ્રીમ કોર્ટમાં 90% કેસીસ એસએલપી હોય છે. એસએલપી એટલે તમે ખાલી પરમિશન માંગો છો કે મારા કેસને રિવ્યુ કરો, મારા કેસને જુઓ. 90% કેસીસ તમારા ત્યાં જ ઉડીએ છે 5 જ મિનિટમાં, ઓકે. જતા જ નથી. સુપ્રીમ કોર્ટમાં એવા જ કેસીસ ચાલે છે જેના પર બહુ એકદમ મોટા પ્રકારનો પબ્લિકનું ઇન્ટરેસ્ટ સમાયેલું હોય, કંઈક ખરેખર કોઈ પણ પ્રકારના અધિકારોનું હનન થયું હોય, જેમાં ખાસ તાકીદે જરૂર પડેલી હોય, બરાબર ને, એવા જ કેસીસ પર હિયરિંગ થતું હોય છે. એટલે બધા કેસીસ ત્યાં સુપ્રીમ કોર્ટમાં જતા નથી. અગર બધા કેસીસ ત્યાં સુપ્રીમ કોર્ટમાં જવા લાગે તો સુપ્રીમ કોર્ટ પણ ચોક થઈ જશે, એનું ગળું રૂંધાઈ જશે, કોનું સાંભળીએ અને કોની રિવ્યુ કરીને શું કરીએ. એટલે સુપ્રીમ કોર્ટ એવી વસ્તુ છે કે જ્યાં બધા કંઈ નોર્મલ કેસીસ નથી ચાલતા છે. 90% કેસીસ એવા હોય છે જે સ્પેશિયલ લીવ પિટિશન હોય છે, તો એના પર એ પણ ઉડી જ જાય છે. તમે જાઓ એટલે ઉડી જાય. એટલે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવાવાળા લોયર્સની વાત કરીએ તો એડવોકેટ ઓન રેકોર્ડ છે. એડવોકેટ ઓન રેકોર્ડ સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ માણસે ત્યાં કેસ દાખલ કરવો હોય, કોઈ પણ વકીલ પ્રેક્ટિસ કરી શકે, ત્યાં કેસ લડી શકે છે, પણ એને જવા માટે પહેલે એમને એડવોકેટ ઓન રેકોર્ડ સુપ્રીમ કોર્ટના એને મુલાકાત કરવું પડે.